સૌ વાલા મિત્રોને મારા જય સિયારામ। હું દુષ્યંત પાઠક આપની સેવામાં ફરીથી એક વાર હનુમાનજી દાદાની દયાથી એક નવા વિડીયો સાથે હાજર છું। આજનો ઉપાય આ વિષયની અંદર તારીખ છે 27મી ઓક્ટોબર 2025 ને વાર છે સોમવાર। વાલા મિત્રો, પંચાંગ કહે છે કાર્તિક મહિનો ચાલી રહ્યો છે, શુક્લ પક્ષ ચાલી રહ્યો છે, મૂળ નક્ષત્ર અતિકંડ યોગ, ધનુ રાશિનો ચંદ્ર અને તુલા રાશિનો સૂર્ય છે। વાલા મિત્રો, અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ 7:56 થી વહેલી સવારે 9:21 સુધી છે અને યમઘંટ 10:46 થી 12:11 સુધી છે। આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન થાય। કોઈ શુભ કાર્ય કરવા માટે સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ। વાલા મિત્રો, સારું મુહૂર્ત એટલે કે અભિજીત મુહૂર્ત 11:48 થી 12:33 સુધી છે। તેમાં તમે કોઈ પણ શુભ કાર્ય કરી શકો, શુભ યાત્રાની શરૂઆત કરી શકો। વાલા મિત્રો, આ સિવાય બીજા સારા ચોઘડિયા પણ હોય છે, એમાંથી પણ તમે કોઈ પણ ચોઘડિયું લઈને કાર્ય કરી શકો। આજના ઉપાયમાં વહેલી સવારે નાહવા માટે બેસો ત્યારે નાહવાના પાણીની અંદર 4 ચમચી ગુલાબજળ નાખી દેવાનું અને એ ગુલાબજળ મિશ્રિત પાણી એનાથી સ્નાન કરવાનું। સાથે સાથે ચોખ્ખું પાણી લઈ શકાય, સાબુ શેમ્પૂનો ઉપયોગ પણ કરી શકાય। સ્નાન થઈ જાય, કપડાં પહેરી લો એટલે હાથમાં થોડું દૂધ લેવાનું છે, 1 ચમચી જેટલું। એને આ રીતે હાથમાં લગાડી અને પોતાના મુખ ઉપર લગાડી દેવાનું છે। આટલું કાર્ય કરશો પછી એક સફેદ કાગળમાં 1 ચમચી ચોખા લઈ લેવાના, એની પડીકી વારવાની। 24 કલાક માટે પડીકી પોતાના ખિસ્સામાં ઉપરના પોકેટમાં રાખવાની। 24 કલાક પછી બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડમાં મૂળમાં અથવા તો પછી કોઈ દેવ મંદિરે મૂકી દેવાની। સંધ્યાકાળે શ્રી હનુમાનજી દાદાને પશ્ચિમ દિશા તરફનું મુખ રાખીને એક હનુમાન ચાલીસા કા ગુસંડી રામાયણજીનો પાઠ દાદાને અર્પણ કરવાનો। રાત્રે સૂતા પહેલા પોતાની પથારીમાં બેસવાનું અને પલાઠી વાળીને ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतक्लेशनाशाय ગોવિંદાય નમો નમઃ આ મંત્ર યથાશક્તિ જપી જાઓ। 27મી ઓક્ટોબર 2025 ને સોમવારના દિવસે જે મારા વાલા મિત્રનો જન્મદિવસ છે તેમને મારા કહ્યા મુજબ સ્નાન કરવાનું છે। મેં કહ્યું તે પ્રમાણે મુખ પર દૂધ લગાડવાનું છે અને સૂર્યાસ્ત પછી સંધ્યાકાળે નાના નાના બાળકોને દૂધ અને પૌવા, ખાંડ અને ઇલાયચી મિશ્રિત હોવા જોઈએ અને તે દૂધ પૌવા નાના નાના બાળકોને જો તમે આપશો યથાશક્તિ તો આખું વર્ષ તમારું આનંદ સહિત પસાર થશે। જેની મેરેજ એનિવર્સરી 27મી ઓક્ટોબર 2025 ને સોમવારના દિવસે છે તેઓ આ પતિ પત્ની વહેલી સવારે સ્નાન કરી પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરે, પછી શિવ મંદિરે જઈ દૂધ અને જલથી ભગવાન શિવનો અભિષેક કરે। રાત્રે જમવાના સમયે ખીર બનાવી સમસ્ત કુટુંબ સાથે તે ખીર જમવાની છે અને કોઈ પણ ગૌશાળામાં જઈને ઘાસની વ્યવસ્થા અથવા એનું દાન આપવાનું છે। આ હતો આજનો ઉપાય જે બધાએ કરવાનો રહેશે। વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર હોય છે, ફેસબુક પર હોય છે, ઇન્સ્ટાગ્રામ પર હોય છે। મારો વિડીયો જોવાનો રહી જાય તો તમે દુષ્યંત પાઠક આ ચેનલને સર્ચ કરજો, તમને આ વિડીયો બધા જોવા મળશે। હું રોજ નિયમિત વિડીયો બનાવું છું, તમારા માટે જ બનાવું છું। ત્યારથી વિડીયો મેળવી લઈ ઉપાય કરજો। આ એક દિવસમાં પરિણામ નહીં આપે। નવા લોકો છે એ લોકોને ખાસ કહી દઉં, સતત અને નિરંતર મારા વિડીયો જોતા રહેશો, ઉપાય કરતા રહેશો તો એક સમય એવો આવશે કે તમારા ગ્રહો બેલેન્સ થઈ જશે અને એકવાર ગ્રહ બેલેન્સ થઈ જાય પછી વાલા મિત્રો તમારા જીવનમાંથી દુઃખ, પીડા, ચિંતા, ટેન્શન બધું જતું રહેશે।
મારા તરફથી માત્ર એક જ પ્રાર્થના છે કે મારા વિડીયોને તમે અવશ્ય શેર કરો, કારણ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી તે વિડીયો પહોંચી જાય એવી મારી પ્રાર્થના અને લાગણી છે. નવા વિડીયોમાં ફરીથી મળીશું. આપ સૌને મારા જય સિયારામ.